માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, દુઃખ સાથે સેવાનું સુખ આપવું એ આ સરકારની નેમ છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય નાણામંત્રી શ્રી સૌરભભાઈ જે અંદાજપત્ર લઈને આવ્યા છે એને 100 સલામ સાથે હું સમર્થન કરું છું. 100 સલામ સાથે સમર્થન કરું. માન્ય અધ્યક્ષશ્રી, વિના સરકાર નહીં ઉદ્ધારના મંત્રએ ગુજરાતના વિકાસને ગતિશીલ ગુજરાતનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. અને એટલા જ માટે માનનીય અધ્યક્ષશ્રી મારે કહેવું પડે કે ભૂતકાળની વાત કરીએ તો એક પ્રધાનમંત્રીશ્રીએ એવું કીધું, જાહેરમાં કીધું હતું કે વિકાસ માટે જે રૂપિયો મોકલવામાં આવે તે પ્રજા સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય. અને પાછલા દશકાની વાત કરીએ ત્યારે દિલ્હીથી વિકાસ માટે જે રૂપિયો ગુજરાત આવવાનો હોય ને એ 10 જનપદ રોકાઈ જતો હતો. ગુજરાત ના આવે, ગુજરાતનો વિકાસ ના થાય એટલા માટે એ રૂપિયો 10 જનપદ રોકાઈ જતો હતો. એમ માન્ય અધ્યક્ષશ્રી આપે, માન્ય અધ્યક્ષશ્રી, મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય અધ્યક્ષશ્રી, એમની પાસે 10 જનપદે રોકાઈ જતો તેવો પુરાવા માન્ય અધ્યક્ષશ્રી ગૃહમાં આપે અથવા રેકોર્ડ પરથી ટ્વીટ કરે. માન્ય અધ્યક્ષશ્રી, આવી ચર્ચા કરીશું તો બલવંતસિંહભાઈ, આ પક્ષે ના પક્ષે કેવું વાતાવરણ ઉભો થાય છે. આપણે ગુજરાતના વિકાસને અન્યાય કરવામાં તમે કશું બાકી રાખ્યું નથી અને એનો જવાબ ગુજરાતની પ્રજાએ નહીં, દેશની પ્રજાએ તમને આપી પણ દીધો. તમને દેશની જનતાએ એનો જવાબ પણ આપી દીધો. હું રેકોર્ડ જોઈ લઈશ ભાઈ, કાઢવા લાયક શબ્દ હશે તો નીકળી જશે. પ્લીઝ પ્લીઝ. માન્ય અધ્યક્ષજી, મારે એ જ હું ભાઈ એવા શબ્દો રેકોર્ડ ઉપરથી દૂર કરવામાં આવશે. પ્લીઝ આપ બેસી જાઓ. અલ્યા ભાઈ, તમે ભ્રષ્ટાચારની વાત કરી, કૌભાંડની વાત કરી. તમારું તો અડધું કેબિનેટ ભૂષણભાઈ હતું. તમારા શાસનમાં યુપીએ સરકારનું અડધું કેબિનેટ જેલમાં ગયું હતું. 15 વર્ષના શાસનમાં એક મંત્રી જેલમાં નથી ગયો. શાસનમાં ભ્રષ્ટાચારની વાત તમે કયા મોઢે કરી શકો એવું જો? આપનો સમય પૂરો થાય છે. પ્લીઝ માન્ય કનુભાઈ, માન્ય કનુભાઈ, ભૂષણભાઈનો સમય પૂરો થાય છે. માન્ય કનુભાઈ, માન્ય અધ્યક્ષશ્રી, પ્લીઝ. અમિતભાઈ, માન્ય પરેશભાઈ બેસો. કનુભાઈ પ્લીઝ. માન્ય અધ્યક્ષશ્રી,